સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ગૌતમદીપ ગેસ એજન્સીમાં આઈઓસીના એરિયા મેનેજરના દરોડા, ગ્રાહકોની ફરિયાદોનો રેલો। સાયલા શહેરમાં આવેલી ગૌતમદીપ ગેસ એજન્સી સામે ગ્રાહકોની લાંબા સમયની ફરિયાદો બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। સાયલા મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતને પગલે આઈઓસી એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એરિયા મેનેજર દ્વારા એજન્સી પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। 12,000થી વધુ ગ્રાહકો ધરાવતી આ એજન્સીમાં ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે એજન્સીના સંચાલકો અને સ્ટાફ મનમાની ચલાવે છે। ગ્રાહકોને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપવામાં આવે છે। તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। છેલ્લા 8 દિવસથી સ્ટોક નિભાવણી રજિસ્ટર અપડેટ કરવામાં આવ્યું ન હતું। ગોડાઉનમાં રાખવામાં આવેલી ફાયર સેફટીની બોટલો એક્સપાયરી ડેટવાળી જોવા મળી હતી, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। ગ્રાહકો પાસેથી નિયત કરતાં વધારે નાણાં વસૂલવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે। એજન્સી પર કલાકોથી ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી। આઈઓસીના એરિયા મેનેજરે રૂબરૂ ગ્રાહકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી। જો કે આટલી ગંભીર ક્ષતિઓ અને તપાસ બાદ પણ આઈઓસીના એરિયા મેનેજર દ્વારા મીડિયા સમક્ષ તપાસની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી। હવે જોવાનું એ રહેશે કે આ મનમાની કરતી એજન્સી સામે તંત્ર કેવા પગલાં ભરે છે।